અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો ને એક જુવાન છે બરોબર એની પાછળ અંગ્રેજની પોલીસ પડી. સાંભળજો, આપણે આવા કાર્યો શું કામે કરી શકી છે આજે? એમને વાતું કરે કાંઈ ન થાય. કેટલા પોતાના લોહી રેડી દીધા ને ત્યાં આપણે મજા કરી શકી છીએ. એટલે સાંભળજો, ખાલી નાનકડી એવી વાત આપની સમક્ષ મૂકું છું. અને અડધી રાતનો ગંજર ભાગી ચૂકેલો ને એક યુવાન છે એની પાછળ અંગ્રેજની પોલીસ પડી છે અને પોતે યુવાન ભાગતા કોઈ ઝૂંપડું આવ્યું, ઝૂંપડામાં પોતે જુવાન ઘરી ગયો અને ઝૂંપડામાં ઘરી ગયો. અંગ્રેજ પોલીસ ને એમ કે આગળ નીકળી ગયો અને અંગ્રેજ પોલીસ છે ત્યાંથી આગળ નીકળી ગઈ ગોતતા જુવાન છે ઝૂંપડામાં ઘરી ગયો. અને ઝૂંપડામાં એક ડોસીમાં અને એક એમના દીકરી બે જ છે ઝૂંપડામાં. અને ઝૂંપડામાં ઘરી ગયો એટલે કોણ આવ્યું તો કે મારી વાહ અંગ્રેજની પોલીસ છે, બોલતા નહીં. અને અંગ્રેજની પોલીસ છે એટલું કીધું ને એટલે ખબર પડી ગઈ કે આ કોક આપણને આઝાદીની ચળવળમાં કોક આઝાદી માટે જોડાયેલો યુવાન લાગે છે. અંગ્રેજ પોલીસનું કીધું એટલે. અને અંગ્રેજ પોલીસ આગળ વહી ગઈ, ખબર પડી. અને ઈ જુવાન ત્યાં હતો ઝૂંપડામાં. એને એટલું થયું કે અંગ્રેજ પોલીસ આગળ નીકળી ગઈ, પોતે ત્યાં ઝૂંપડામાં ઘરી ગયો. પછી ડોહેમાં કીધું, ભાઈ કોણ છો? તો કે હું આ આઝાદીની લડત માટે, ભારતને એક આઝાદ કરવા માટે નીકળેલો એક યુવાન છું. તો કે એવું છે? તો કે હા. અને ડોહીમાની આંખમાં આઝાદીનું કીધું ને ડોહીમાની આંખમાં આંસુ આવી ગયા. ભાઈ, ભારતને તો તમારા જેવા યુવાનો આટલા આઝાદીની ચળવળમાં છે તો ભારતને જો આઝાદ કરાવી લે એનો તો અમને વિશ્વાસ છે, ભરોસો છે. પણ અમુક એવી કુપ્રથા જે આપણા સમાજમાં છે એમાંથી કઈ આઝાદી મળશે ને? ડોહીમાની આંખમાં આંસુ આવી ગયા. અને ભારત વર્ષનો યુવાન કેવો હોય સાંભળજો, એનામાં કરુણા કેટલી હોય ભારત વર્ષના યુવાનમાં. અને એટલું સાંભળીને ડોહીમાની આંખમાં આંસુ આવી ગયા. યુવાને એમ કીધું કે માડી કાં તમે રોવો છો? તો કે ભારતને તો તમે આઝાદ કરી લેવાના છો તમારા જેવા યુવાનો, પણ અમુક કુપ્રથામાંથી સમાજને ક્યારે આઝાદી મળશે? ડોહીમાં કેવી કુપ્રથા કે મારી આ જુવાન દીકરી છે એનું માગું લઈ અને કોઈ આવતું નથી, એવી કુપ્રથા છે. 5000 રૂપિયાને દહેજમાં દઈને તો જ એના લગ્ન થાય. તો કે માડી એના હાટું થઈને તમે રોવો છો? તો કે હા. તો કે માડી આહુડા લોહી નાખો, ભારત વર્ષના યુવાનમાં કરુણા તમે જોઈજો. માડી તમે આહુડા લોહી નાખો. તો કે બેટા આહુડા તો લોહી નાખું, પણ આ દીકરીના લગ્ન કેમ થાય? તો કે આહુડા લોહી અને આગળ અંગ્રેજની પોલીસ અહીંયા ચોકી છે આગળ, ત્યાં જાય અને તમે એટલું કહો કે જે જુવાનને ગોતવા માટે તમે 5000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે ને ઈ ચંદ્રશેખર આઝાદ છે ને અમારા ઝૂંપડામાં છે, તમે એને 5000 દેહો તમને ઈ છે ને એ તમારી દીકરીના લગ્ન થઈ જાય. આ વાત છે માં દીકરીએ સાંભળીને તાતો એને આમ રૂવાડીનો એક વાળ ઉભો થઈ ગયો. ભારત વર્ષના યુવાનો જો આટલું બધું કરતા હોય દેશની રક્ષા માટે તો અમે પણ ભારતની આરે નારી છે ભલા માણસ, દેશને શહીદ કરવામાં અમે પણ જોડાઈ જાય છે ભલા માણસ. તો આટલી પણ કરુણા હોય ભારત દેશના યુવાનમાં અને દીકરીમાં. એ કરુણાને જીવતી રાખવા માટેના આ બધા ડાયરા છે. ખાલી એમને હાવ ગણગા ફૂકવા નથી, અહીંથી કેટલી વાતો જીવન જીવવા માટેની થતી હોય, જેના લેવું હોય ને એના માટેની વાતો છે આ બધી. આ બાકી તો પાડા માથે પાણી રેડી ફેર ન પડે, અમુક ને વાતું કરી કાંઈ ફેર ન પડે, પ્રોગ્રામ કરે મજા છે આવો. એમ જેને લેવું હોય એના માટેની વાત છે. તો ગણપતિ મહારાજ આ જેટલા પણ આ રાજકોટની જનતા અહીંયા આવી છે, દર વર્ષે આવે જ છે, બધાય માથે કૃપા વરહાવ્યા કરે. કેવી કૃપા વરહાવે? હું ખાલી નાનું એવું સેમ્પલ આપું. ગણપતિ બાપા આપણા બધાય માથે કૃપા વરહાવે, પણ કેવી કૃપા વરહાવે? ચેડા ઘસાટી વાદળા કાળા ધોગળા ગંડારે ચોકે કસુ હોતો રાધી ખાટો ગુજરા દરાર તાતો દીકોરા મોકલા માથે વાહરી મનાડી ચડી હે કે તારા ભાઈ કે રાજા મંડાણા કે ચેડા ઘસાટી વાદળા કાળા ધોગળા ગંડારે ચોકે કસુ હોતો રાધી માથે ગુજરા દરાર તાતો દીકોરા મોકલા માથે વાહરી મનાડી ચડી હે કે તારા ભાઈ કે રાજા મંડાણા કે પાર મોહંડેરા હિન્દુ વાળા પડ કાળા પાણી વાળા હાથી મોંડ વાળા કાળા મંડાણા ગિલોળું તાતો ટેકે વાળા ટેકે કાળા નદી નાળા પાણી નાખે આલા માથે સડી વાદળા કાળા તો વળાંગ બાર જો કે થાય સુબત રાતી માથે મુંદરા દરાર તાતો દીકોરા મારલા માથે બાહરી બનાડી જાડી હે કે તારા મેક રાજા મંડાણા કે બાર તાતો પહંડે રંગી જો વાળા પડ તાળા પાણી વાળા હાથી મોટ વાળા કાળા મંડાણા કિલો
પાડીને કે હલામાં તો જળ કાળા પેડિયા કટોળતા તો હંદાવાળામાં કણ સરિતા દોરમાં હાલ પાણી વારે કલકારા એક તારા પા વેદે વંચાણી પઢે પુરાણી ને ક્રોડ વિનાણી કિનિયાણી વેદે વંચાણી પઢે પુરાણી ક્રોડ વિનાણી કિનિયાણી કે કામ કમાણી અગગાણી જય સુરાણી જગ જાણી ભાગે બ્રહ્માણી મન પાળી કવિરલ વાણી ઉદંડા રવરાઈ રવે જી મોહ માટે જી ચાલક ને જી ચામુંડા રવરાઈ રવે જી મોહ માટે જી ચાલક ને જી ચામુંડા માં ચાલક ને જી ચામુંડા ચામુંડા માટે મળ્યા છે ભગત બાપુ અમારા કવિ કાક બાપુ જેથી ભગવતીની વંદના કરવા માટે બે ગયે માં કાળ રૂપ કરાળમ નાદ નતાળમ ભક્તા બાળમ વિકરાળમ દંડા કટમાળમ કમાળમ બાજ પતાળમ પડતાળમ ખડકે લલકાળમ જોમ પદાળમ ચોળમ તાળમ તિંદુંડા ભાઈ ભાઈ કુંડા ચામુંડા અને જે રાજભા નાઈથી બોલે છે એ ચારણી સાહિત્ય એટલે આપણું જેમ રાજભા કેમ જે આપણા બોલીવુડમાં જેમ રેપર આવે એમ ચારણી સાહિત્યના આપણા સાહિત્યના આ બધા ગુજરાતી રેપર આને કહેવાય છે ભગત બાપુના છંદો તમે સાંભળજો મતિયો રણ મટકટ હાકલ હાટ 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 મતિયો રણ મટકટ હાકલ હાટ હાટ પડતાર કાદન મતિયો રણ મટકટ હાકલ હાટ હાટ સંગ્રામ જતલે મયા ખડકે તાર ખાલ કટપટ તાર પ્રાછટ કોંબાલ નસુરણ તબ તકિયા વલિયા સુર વટ જટ કર દલ કટ કટ ટા કટ 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 ભૂત દંડા ખડકે તાર કંડા કસુર ઉત્રંડા ભાઈ ભાઈ કુંડા ચામુંડા ગણપતિ મહારાજના સાનિધ્યમાં મળ્યા છે તો આ દાદાની વંદના કરતા અમારા રાજભાનો જે ત્રિભંગી છંદ છે ગણપતિ બાપાની વંદના કરતા કહે બાપ ગૌરી તુજ માતા કાર્તિક પ્રાતા ગૌરી તુજ માતા સંસ્કાર દાતા કાર્તિક પ્રાતા જગન્નાતા પ્રેમે ભજવાતા રીત સિદ્ધ દાતા ભાગ વિધાતા ભોળવાતા અગ્રે ઓળખાતા ગર્વ ગાદન ભાવક પાતા ભક્તોને જય ગણપતિ ગરવા હર દુઃખ હરવા કાજ સવરવા આવ કને તું કાજ સવરવા આવ કને તારા લાગણીએ વાણી વર તારા નમ્રત તારા કેમ તમારા ગણગણીએ ઉમિયા જગ તારા
અજીત અમારા જગ સહારા જાનત ને જય ગણપતિ કરવા હરદક હરવા કાજ સવરવા કને वडावट मोज में भावट दलदलिया करतूज घटा घटवाल तणो वट मोहन का धड़को मलिया कहे राज रटारट आव फटाफट कण त्रखावट कनत गका गणपति गरवा हर दुख हरवा काज सवरवा गाव कने जी काज सवरवा गाव कने